પુરુષોત્તમ માસની કથા, વૈકુંઠની જાત્રા. આજે દિવસ 8. એક ગામમાં એક પટેલ રહેતો હતો. એ પટેલને 4 દીકરા હતા. ચારેય દીકરાઓ ખેતી કરે છે અને પટેલ નિરાંતે ભક્તિ કરે, દાન પુણ્ય કરે છે અને ભૂખ્યાને ભોજન આપે છે. એકવાર ભગવાન ભિખારીનું રૂપ લઈ અને પટેલની કસોટી કરવા માટે આવી ગયા છે. પટેલ તો ખળામાં ઘઉંના ઢગલાની રખેવાળી કરતા બેઠા છે અને ભજન લલકારે છે. ભિખારીને જોઈ અને પટેલે સુપડું ભરીને ઘઉં આપ્યા, પરંતુ ભગવાન બોલ્યા કે આપવો હોય તો આખો ઢગલો આપી દે. પટેલ પણ પાછા પડે એવા ન હતા. તરત બોલ્યા કે જો આ આખો ઢગલો તારે હક, એ મારે હરામ. ભગવાને પ્રસન્ન થઈ અને અસલી સ્વરૂપે દર્શન દીધા. પટેલ તો પ્રભુના ચરણમાં પડી ગયા. ત્યારે ભગવાન બોલ્યા કે હે ભક્ત, ચાલ તને વૈકુંઠ દેખાડો. પટેલને શું કીધું કે તને ચાલ મારા ભેગો, હું તને વૈકુંઠ બતાવું. ભગવાન તો પટેલને વૈકુંઠમાં લઈ ગયા છે. પટેલ પણ તૈયાર થઈ ગયો. બંને જણા વૈકુંઠમાં ગયા છે. ત્યાંથી ગૌલોક અને શિવલોક દેખાડ્યા છે. આ બાજુ બાપા ગુમ થવાથી ઘરમાં રાડા રોળ થઈ ગયું છે. બાપા ક્યાં ગયા? વાટ જોતા 5 દિવસ વીતી ગયા છે, પરંતુ બાપા ક્યાંય મળતા. છોકરાઓ બ્રાહ્મણ પાસે ગયા છે અને બ્રાહ્મણોના જ્યોતિષીઓને જોશ જોવાડ્યા છે. અને જોશ જોઈ અને બ્રાહ્મણોએ કહ્યું કે 11મા દિવસે તમારા બાપા પાછા આવશે, અને જો ના આવે તો 12મા દિવસે એમનું 12મું કરી નાખજો. 12મા દિવસે છોકરાએ તો દાઢી મૂછો મુંડાવીને સરાવવા બેઠા છે. ગામથી કાણિયા આવ્યા, પિંડ દાન દીધા છે. ત્યાંથી સરસરાટ કરતું એક વિમાન આવ્યું. એમાંથી પટેલ ઉતર્યા છે. બધા ભૂત કરીને ભાગવા લાગ્યા છે. ત્યારે પટેલ બોલ્યા કે ભૂતે નથી ને પલિતે નથી, જીવ તો જાગતો હું તો માણસ છું. હું તો વૈકુંઠની જાત્રા કરવા ગયો હતો. પટેલને બહુ સમજાવ્યા, પણ વાત લોકોના ગળે ઉતરતી નથી. પટેલ બધાને સમજાવે કે હું સ્વર્ગ જોઈને આવ્યો, પરંતુ કોઈ એની વાત માનતું. સદેહ વળી વૈકુંઠમાં જવાતું હશે, મર્યા સિવાય વૈકુંઠ તો મળે નહીં. પટેલ તો પ્રભુને પોકારવા લાગ્યા. આખરે બ્રાહ્મણોએ તોડ કાઢ્યો કે જો પટેલ એમને પણ વૈકુંઠની જાત્રા કરાવે તો વાત સાચી મનાય, બાકી મનાય નહીં. એટલે પટેલ તો ખરા ફસાણા છે, પરંતુ ભક્તને ભીડ પડે અને ભગવાન રોકાય ખરા. તરત જ ભગવાન પટેલે સ્મરણ કર્યું એટલે ગુરુડ ઉપર ચડી અને ત્યાં પ્રગટ થયા છે. પટેલની આંખમાં હરખના આંસુ આવી ગયા છે. પટેલની સાથે બ્રાહ્મણોએ વૈકુંઠની જાત્રાની તૈયારી કરી છે. ભગવાન બોલ્યા કે પટેલે ગુરુડના પગ પકડી લીધા છે. એક બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા, બીજા બ્રાહ્મણે બીજા બ્રાહ્મણના પગ પકડ્યા. એમ કરતા લંગાર થઈ ગઈ. 7 જણા એકબીજાના પગ પકડી અને ગુરુડની પાછળ લટકીને ઉભેલા છે. ગુરુડ તો આકાશમાં ઉડવા લાગ્યું છે. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એને લાડવા બહુ ભાવે. એ પટેલને પૂછવા લાગ્યો કે વૈકુંઠમાં લાડવા મળશે કે નહીં મળે. પટેલે હા પાડી તો બ્રાહ્મણે પૂછ્યું કે કેટલા. ત્યારે પટેલે હાથ પોળા કરીને કહ્યું કે આટલા. પટેલે હાથ પોળા કરતા જ બધા આકાશમાંથી જમીન ઉપર પછડાયા. 7 બ્રાહ્મણ મરી ગયા, માત્ર એક પટેલ જીવતા. બ્રાહ્મણને સ્વધામ સંતરેલા જોઈ પટેલ રડતા પ્રભુને વિનવવા લાગ્યા કે મેં તો મારા પર બ્રહ્મ હત્યા ચડાવી દીધી છે પ્રભુ. હવે તો આ 7 બ્રાહ્મણોને જીવતા કરો તો જ અન્ન જળ લઉં, બાકી લઉં. ભગવાને તત્કાળ 7 બ્રાહ્મણોને સજીવન કર્યા છે. આમ પટેલની નિષ્કામ ભક્તિના પ્રતાપે એમણે જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પણ પ્રભુના દર્શન કરાવ્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા પટેલને ફળ્યા એવા સૌ કોઈને ફળજો. બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પવન સુત હનુમાન કી જય.